ચાલો, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ઓળખો જ છો તો આ ડાયરેક્ટ બાકાજીકી જ બોલાવવાની છે. પણ આજ કેવી બાકાજીકી છે? પોચી પોચી. રેડી? હાલો, પોચી પોચી બાકાજીકી બોલાવવાની છે આજે. ઓનલાઈનવાળા બધા હાજરી પુરાઈ દો. આવી ગયા ને? હાલો. કાલ આપણે જોયું હતું. આ થોડુંક એનું શું જોવાનું છે? એડવાન્સ લેવલ. અને આજે ગુણાકાર ચાલુ પણ થઈ જશે. રેડી? ગુણાકારમાં તો સૌથી વધારે વાંધો આવતો હોય તો ગુણાકારમાં, ગુણાકાર અને ભાગાકારમાં. તો તમને ક્યાંય વાંધો આવશે નહીં. તો થયો કે ન થયો? મારે તો આ માઇક સેટ કરવાનું છે એટલે હું ઘડીક વાતું કરું. હાલો, થઈ ગયો? શું જવાબ આવે? તો જો 20 ને 30 50, 50 ને 50 100, 6 ને 3 9, 9 ને 7 16. કેટલા થાય? 116. કાલનો લેક્ચર ન જોયો હોય તો બધાને અત્યારે ઓનલાઈનમાં પડેલો જ છે, જોઈ લીજો. રેડી? સરનું નામ, કાલનો લેક્ચર જોઈ લેવાનો. સાહેબનું નામ બીજે દી એને યાદ ન હોય. 38 + 62 + 49. તો કેમ કરવાનું? હવે આવું ક્યાં કામ આવશે? તો તમે ભાગુસભા નામનું ચેપ્ટર જોયું હશે. ભાગુસભા જોયું છે ને? એમાં તમને આવા 3 સરવાળા આપશે. આ હું કોઈ વાહિયાત પ્રેક્ટિસ કરાવતો નથી. 6 ને 3 9, 9 ને 4 13. એટલે 13 ને આપણે કેટલા વાંચશું? દશકના અંક ઉપર છે તો 130. 8 ને 2 10, 10 ને 9 19. તો 130 ને 19 149. ક્લિયર છે? 149. હાલો, 80 ને 60, 140 ને 20, 160. 9 ને 4 13, 13 ને 2 15, 160 ને 15 175. જોજો, આ તમારું શું ચાલે છે? બેઝિક ચાલે છે. એક વખત તમારો પાયો સારો થઈ ગયો પછી ચેપ્ટર પૂરી થતા વાર નહીં લાગે. આ જેટલું તમારું સારું એટલું તમારું ગણિત સારું. અને તમને ન ખબર હોય તો કહી દઉં, આજ આપણે ઘડીએ પૂછવાના છે. કયો પૂછવાનો છે? 11નો. તો આજ તો લગભગ કોઈને વાંધો નહીં હોય, આવડતો જ છે ને 11નો. હાલો, 50 ને 20 70, 70 ને 70 140, 6 ને 3 9, 9 ને 8 17. તો 140 ને 17 100. હાલો, આજો 70 ને 30 100, 100 ને 50 150, 7 ને 9 16, 16 ને 6 22. તો 150 ને 22 172 થાય છે. આવડશે? આ બધું કાલનું શું કરવી જેવી? રિવિઝન કરવી જેવી. ગુડ ઇવનિંગ. હાલો, 60 ને 40 100, 100 ને 50 150, 7 ને 0 7, 7 ને 4 11, 150 ને 11 161. આવડી ગયું ને? કે ન આવડ્યું? હાલો, હજી આગળ વધો. 77 + 44 + 66. હું કેમ કરીશ? 70 ને 40 110, 110 ને 60 170 ને 7 ને 4 11, 11 ને 6 17. તો કેટલા થાય? 170 ને 11 187 ને 170 ને 17 187. હાલો, કોઈકને આજે હું માનું છું ત્યાં સુધી સંખ્યા વધી ગઈ છે. કાલ કરતાં આજ સંખ્યા વધારે છે થોડી ઘણી. તો કાલનું જેણે નહીં જોયું હોય એને આજ બધું શું હાલે છે, કેમ હાલે છે, કાંઈ ખબર પડતી નહીં હોય. તો તમારે શું કરવાનું? રોવા બેહવાનું, કાલનો લેક્ચર જોઈ લેવાનો. જ્ઞાન એકેડેમી ઉપર તમને મળશે. હાલો, આગળ વધો. આ જો 70 ને 90 160 ને 40 200, 5 ને 1 6, 6 ને 2 8 208. થઈ ગયું ને? 90 ને 50 140 અને 70 210, 8 ને 7 15, 15 ને 4 19. તો 210 ને 19 229. થઈ જાય છે ને આજ આરામથી? કાલે કદાચ 2 આંકડામાં વાંધો આવતો તો આ 3 આંકડા છે તોય વાંધો આવે છે. આ જ વાત છે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું ગણિત ઇમ્પ્રૂવ થશે.
હાલો 80 ને 10 90, 90 ને 50 140, 7 ને 5 12, 12 ને 9 21. તો 140 ને 21 કેટલા થાય? કેટલા થાય? હું ભૂલી ગયો. 100 ને 61 ને જે હોય હવે મને યાદ નથી. 20 ને 70 90 80 કહે છે. બોલો પબ્લિક. 20 ને 70 90, 90 ને 50 140, 5 ને 1 6, 6 ને 3 9 149. ઓનલાઈન વાળાને કાંઈ સમજાતું હોય નહીં. કેમ? એ તો જેઠાલાલ જોવાઈ ગયા હોય ને હું ભટકાઈ ગયો હોય એટલે ઓનલાઈન ખોલ્યું હોય. તો શું કરવાનું? કાલનો લેક્ચર જોઈ લીશો પછી આમાં ખબર પડશે. ત્યાં સુધી કાંઈ ખબર પડશે નહીં. 80 ને 60 140, 70 210, 8 ને 4 12, 12 ને 9 21. તો 210 ને 21 231. મેં બરાબર કર્યું છે? આગળ વધુ? હાલો. આવડશે ને આવું? આ બધી કાલની શું હાલે છે? પ્રેક્ટિસ ચાલે છે. હાલો. ખાલી કાલ આપણે 2 જ અંકનો સરવાળો હતો. આજ કેટલા અંક છે? 3 અંક છે. જય હિન્દ. હાલો 90 ને 50 140 ને 50 190, 6 ને 4 10, 10 ને 8 18 190 ને 18 208. ક્યાંય સાઈડમાં જવાની જરૂર નથી. 70 ને 30 100, 100 ને 20 120, 7 ને 5 12, 12 ને 3 15 120 ને 15 135. હાલો 6 ને 1 7, 7 ને 7 14 દશકના અંક ઉપર છે એટલે 140. આમ ન ખબર પડે તો આમ જુઓ. 60 ને 10 70, 70 ને 70 140, 9 ને 8 17, 17 ને 2 19. તો કેટલા થાય? 189 ને. તો હું ગમે એ બોલું, તમારે મારી હારે હાયા નહીં રાખવાની, નકર ભટકાઈશો. કેટલા આવે? 159. સમજાય છે? બહુ સારું કહેવાય. હાલો 60 ને 40 100, 100 ને 10 110 210 કહે છે. બોલો 100 ને 10 210 કેટલા થાય? 110. 8 ને 3 11, 11 ને 1 12. તો કેટલા થાય? 122. ક્યાંય પેન ઉપાડતો હું નથી. ડાયરેક્ટ શું લખું છું? જવાબ લખું છું. હાલો 60 ને 10 70, 70 ને 10 80, 5 ને 4 9, 9 ને 8 17 80 ને 17 97. 60 ને 60 120 ને 50 170, 7 ને 4 11, 11 ને 4 15 170 ને 15 185. આવડશે? પૂરું થઈ ગયું ને? તો આ છેલ્લા 2 દાખલા તમે કરો એટલે તમને એવું ન થાય કે આજ અમે કાંઈ નથી કર્યું. હાલો ઓનલાઈન વાળાને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. પેન ઉપાડવાનું કોણે કીધું ભાઈ તમને? પેનનો ધંધો જ બંધ છે. પેન ઉપાડવાની થતી નથી. મોઢે કરો. 30 ને 30 60, 60 ને 80 140, 5 ને 1 6, 6 ને 8 14 140 ને 14 154. હાલો 60 ને 70 130, 130 ને 20 150, 2 ને 6 8, 8 ને 3 11 150 ને 11 161. તો અહીંયા તમારા સરવાળા પૂરા. એવું ન હોય, હજી આવે સરવાળો. હાલો અહીંયા હું તમને થોડીક છૂટ આપીશ. શું કરવાનું છે? પેન ઉપાડી શકો છો, પણ કેટલા સ્ટેપ લખવાના છે? એક જ સ્ટેપ. એ કયું? પહેલું અંક અને છેલ્લા 2 અંક, આ બેનો સરવાળો કરવાનો છે. હાલો જોજો. 600, 600 1200, 1200 ને 400 1600. હાલો આજો. 0 ને 10
10, 10 ને 70, 80. 6 ને 2, 2 ને 4, 6, 6 ને 6, 12. તો 80 ને 12, 92. તો 1600 પ્લસ 92, 1692. આવું ક્યાં પૂછાય છે? ભાગુ સભામાં તમને ડાયરેક્ટ જોવા મળશે. ડાયરેક્ટ આવા 3 અંકના આંકડા હશે. એમાં કાં તો ભાગાકાર વચ્ચે નાખી દેશે, ગુણાકાર નાખી દેશે, આવું કરશે. 500 ને 400, 900 ને 200, 1100 ને. હાલો, 30 ને 50, 80, 80 ને 90, 170, 9 ને 1, 10, 10 ને 2, 12, 170 ને 12, 182 ને 1100 ને 182, 1200 ને 82. તો પેન કરતા મગજ જલ્દી હાલવું પડે. 800 ને 200, 1000, 1000 ને 300, 1300 પ્લસ 10 ને 10, 20, 20 ને 50, 70, 7 ને 7, 14, 14 ને 1, 15. તો 70 ને 15, 85, 1300 પ્લસ 85, 1300 ને 85. ક્યાંય વાંધો આવે છે? લોડ પડે છે ક્યાંય? ચાલો, 200 ને 500, 700, 700 ને 600, 1300. આની પછી છે અને સરવાળા પૂરા થાય છે, કેમ કે આ શું કહેવાય, પીક લેવલની પ્રેક્ટિસ થઈ ગઈ. આનાથી અઘરું તમારી પરીક્ષામાં આવશે નહીં. 200 ને 500, 700, 700 ને 600, 1300. તો 1300 હું લખીશ ને, 1300 પ્લસ 70 ને 50, 120, 120 ને 50, 170, 6 ને 4, 10, 10 ને 2, 12. કેટલા થાય? 170 ને 12, 182. 1300 ને 182, 1482. હાલો આગળ વધો. 200 ને 300, 500, 500 ને 600, 1100 ને પ્લસ 20 ને 50, 70, 70 ને 90, 160 ને 70 ને 90 કેટલા થાય? 160. 6 ને 1, 7, 7 ને 8, 15, 160 ને 15, 175. 1100 ને 175, 1275. મોઢે કરો છો. આ 1 થી 8 દાખલા કરવા ક્યાં જતા હતા? સાઈડમાં. 500 ને 700, 1200, 1200 ને 900, 2100. હાલો, 90 ને 30, 120, 120 ને 70, 190, 9 ને 7, 16, 16 ને 4, 20, 190 ને 20, 210. તો 2100 ને 210, 2300 ને 10. હાલો, હાય હાય કરે છે તો હું હાય કરું છું. હાલો, ક્લિયર? 400 ને 200, 600, 600 ને 800, 1400. હજી હું લખું નહીં પહેલા મારા મગજમાં જવાબ આવી ગયો હોય છે. પેન કરતા મગજ ઝડપી ચાલે એટલે આપણે પેન ઉપાડવાની થતી નથી. 1400 પ્લસ તારે આવે, બધા ન આવે. 30 ને 40, 70, 70 ને 50, 120, 6 ને 2, 8, 8 ને 7, 15, 120 ને 15, 135. 1400 ને 135, 1500 ને 35. હાલો આગળ વધો. 700 ને 600, 1300, 1300 ને 100, 1400 ને 1400 પ્લસ 30 ને 60, 90, 90 ને 90, 180, 0 ને 9, 9, 9 ને 3, 12, 180 ને 12, 192. 1400 ને 192, 1500 ને 92. હજી ઘણા બધા પેન ઉપાડે છે કે સાહેબ તમને ખબર પડે નહીં, અમારે પેનથી જ ભેગું થાય. હજી કહું છું, મગજનું ડેવલપમેન્ટ કરવું હોય તો પેન ઉપાડવાનું રહેવા દો, મોઢે કરવાનું ટ્રાય કરો. એક સ્ટેપ લખવાનું છૂટ છે. 500 ને 900, 1400, 1400 ને 300, 1700. હાલો પ્લસ 70 ને 70, 140 ને 70, 210, 8 ને 3, 11, 11 ને 2, 13. તો કેટલા થાય? 210 ને 13, 223. 1700 ને 223, 1923. આગળ વધુ. પૂરું પૂરું ને?
મને ખબર હતી 3માં થોડોક તમને કંટાળો આવશે, કેમ કે હવે આવડી ગયું છે. ન આવડતું હોય ને ત્યારે એવું હોય શીખવાડો, હવે આવડી ગયું છે. તો છેલ્લો દાખલો છે, કરાવી દઉં. 600 ને 700, 1300, 1300 ને 200, 1500, 50 ને 50, 100 ને 90, 190, 0 ને 2, 2 ને 6, 8, તો 190 ને 8, 198, તો 1500 ને 198, 1698. તો અહીંયા તમારું શું થાય છે? સરવાળાનું કામકાજ પૂરું. એવું ન હોય હો, હજી બાકી છે. હવે છેલ્લું છે આ શું દેખાય છે જોવો તો. આ હું AB પ્લસ BA, આ તો જોયેલું છે કે આ ક્યાંક અલગ છે. જ્ઞાન એકેડેમી તો જોયેલું છે, આ અલગ છે. AB પ્લસ BA એટલે હું તો કોઈ પણ 2 અંકની સંખ્યા છે, માની લો કે હું A ની જગ્યાએ લખું 1, B ની જગ્યાએ લખું 12, તો A ની જગ્યાએ 1 આવ્યો ને B ની જગ્યાએ શું આવ્યો? 12. પ્લસ એટલે પ્લસ. હવે તમારે શું કરવાનું છે? B પહેલા લખવાનો. B પહેલા એટલે B ની કિંમત 2, A પહેલા એટલે 1. તો આ હવે હું તમને કયા સરવાળા શીખવાડું છું? જેમાં સંખ્યાની કેવી હોય? રિવર્સ હોય. જો 12 ના રિવર્સ શું થાય? 21 થાય ને. હા, દેશી ભાષામાં કહો તો આના ઊંધા શું થાય? 12 ના ઊંધા 21. રેડી? આવડશે? હવે આમાં જો કોઈ આપણે કાંઈ કરશું નહીં. જો આ 3 દાખલા છે, જોઈ જાઓ, હું તમને શીખવાડું, તમને મજા આવી જાય છે. હવે આપણે એની કરતા સ્પીડમાં જવાબ લાવશું. પહેલી રીત તો છે જ તે, એની કરતા પણ સ્પીડમાં જવાબ આવશે. કઈ રીતે? તો 36 પ્લસ 63 છે. જોઈજો હું કઈ રીતે કરું છું. પહેલી રીતે શીખવાડું. 30 ને 60, 90, 6 ને 3, 9, તો 90 ને 9, 99. આ તો આવડે જ છે. હવે આપણે હજી મોઢે કરવાની ટ્રાય કરીએ. મોઢે કેમ થાય એ જોઈજો. જ્યારે તમને રિવર્સ સંખ્યા આપેલી હોય ને, 36 ના રિવર્સ શું લખાય? 63. તો આ બંને વચ્ચે કઈ નિશાની હોવી પડે? સરવાળો. આ બધે રીત ચાલશે ના. રિવર્સ સંખ્યા હોય તો અને તો જ ચાલશે. પ્લસ વચ્ચે નિશાની કઈ હોવી પડે? સરવાળાની જ હોવી પડે. બાદબાકી હોય તો ન ચાલે. તો પછી બધે જામી ન પડતા. સાહેબે કીધું છે જામી નહીં પડવાનું. આ ક્યારે ચાલશે? રિવર્સ હોવું પડે અને વચ્ચે પ્લસ હોવું પડે. હવે જોજો શીખવાડું. તમારે 11 વડે ગુણાકાર કરવાનો. કોનો? આ બે સંખ્યાના અંકોનો સરવાળો. અંક એટલે ખબર પડે, અંક ક્યાં સુધી હોય? 0 થી 9 સુધી. આને અંક કહેવાય. તો તમારે અંકોનો સરવાળો કરવાનો. અંકોનો સરવાળો કરો તો 6 ને 3 કેટલા થાય? 9. 9 ને કેટલા વડે ગુણવાના? 11 વડે. તો 11 9 99. થઈ ગયું ને? અત્યારે તમને આ અઘરું લાગતું હોય છે, આમાં ટાઈમ વધારે લાગતો હોય છે, એવું થતું હોય છે. બીજામાં જોજો આરામથી પતી જાય છે. 2 ને 3 5, 5 ગુણ્યા 11 પતી ગયું ને? ફરીથી સમજાવું તમને. ઓહો, પણ આ કાંઈ શોર્ટકટ છે નહીં. આ ખાલી ને ખાલી તમને બીજી રીતે શીખવાડ્યું છે. બાકી જોઈજો આનું હું તમને હમણાં સમજાવું કઈ રીતે આ શોર્ટકટ બની. ના ના, સમજો તે આજ સમજો. આ AB પ્લસ BA છે. તો મેં કાલે તમને સ્થાન કિંમતનો કીધું હતું. AB એટલે કેમ લખાય? તો આ કયા અંક ઉપર છે? એકમના અંક ઉપર છે. તો આને કેટલા વડે ગુણાય? 1 વડે. આ કયા અંક ઉપર છે? દશકના અંક ઉપર છે. તો આને કેટલા વડે ગુણાય? 10 વડે. તો સંખ્યા આ બેનો સરવાળો મળે ને. તો A ગુણ્યા 10 એટલે 10A અને B એકા B. જો તમે મારા પાસે ભણો ને તો તમને B નો ઘડિયો આવડે. આવડો ને? B એકા B. એટલો ફેર પડે. તો આ પહેલી સંખ્યા કઈ મળી? 10A પ્લસ B. હવે આ BA, તો BA ની સ્થાન કિંમત આવડે? એકમના અંક ઉપર કયો છે? A. તો એને કેટલા વડે ગુણીશ? 1 વડે. A ગુણ્યા 1. B ને કેટલા વડે ગુણાય? 10 વડે. તો A એકા, એનો ઘડિયો આવડી ગયો ને? A એકા A. 10 ગુણ્યા B, 10B. તો આ સંખ્યા કઈ મળે? આ બંનેનો સરવાળો 10B પ્લસ A. તો હવે વચ્ચે સરવાળો છે ને, તો સરવાળો કરો તો 10B પ્લસ A. હવે જુઓ 10A અને A 11A થાય. 10B અને B 11B થાય. આ બેમાં કાંઈ કોમન દેખાય છે? શું કોમન દેખાય છે? 11. તો અહીંયા વધે શું? A પ્લસ B. તો મેં તમને આજ ન કીધું? શું કરવાનું? બે અંકોનો સરવાળો કરવાનો. એને કેટલા વડે ગુણવાનું?
11 વડે ગુણવાનું. તો આવું કહું તો તમને મજા આવે છે. હવે આ કોઈ શોર્ટકટ છે? આ શું છે? કન્સેપ્ટ છે. એટલે શોર્ટકટ જેવું આ દુનિયામાં હોય નહીં. હોય શોર્ટકટ જેવું? નકર તો બધા એનો દવા લઈને દોડી આવે. એક દીમાં પાસ થઈ જવાતું હોય ટીકડી લઈને દોડવાથી, તો બધા એમ જ દોડી આવે ને? ન થવાય. અને થાય તો પછી ખબર છે ને, એમ્બ્યુલન્સ આવે. હાલો, તો આ ડાયરેક્ટ પતાવી દીધું મેં. આ રીત ક્યારે ચાલે? જ્યારે રિવર્સ હોય ત્યારે વચ્ચે કઈ હોવી પડે? પ્લસ. ત્યારે શું કરવાનું? બે અંકોનો સરવાળો એને 11 વડે ગુણી નાખવાનો. આવું કહો ને એટલે બધા મને ગાયું દે. પણ આ કહો ને, વાહ એ તો બહુ સારું ભણાવે, એક નંબર. આવું કહું ને તો બધાને બહુ મજા આવે, કેમ કે આ એને શોર્ટકટ લાગે. હકીકતમાં શોર્ટકટ છે નહીં. હાલો આ જો, તો આ બે નો સરવાળો કરો. 2 ને 3 5, 5 ને 11 વડે ગુણો 55 થઈ ગયું ને. હાલો 5 ને 3 8, 8 ને 11 વડે ગુણો 88 થાય છે ને. હા વહેલું પડે. હાલો હજી આગળ વધો. 83 પ્લસ 38. હવે વાંધો આવવાનું ચાલુ થાય છે. 8 ને 3 કેટલા થાય? 11. 11 ગુણ્યા 11. હજી વાંધો નહીં આવે. 11 નો વર્ગ આવડે છે. 11 નો વર્ગ 121. હજી વાંધો આવશે નહીં. હવે આવશે ને? હેલું છે. 8 ને 6 14 ગુણ્યા 11. આ ગુણાકાર કરવા પાછી ઘણી પબ્લિક એવી હશે કે જે આ ગુણાકાર કરવા ક્યાં જશે? સાઈડમાં. તો આવો ધંધો કરવાનો થતો નથી. 11 ની શોર્ટકટ આવડતી લાગે છે તમને? આવડે છે? નહીં આવડતી? તો હું ગુણાકારમાં શીખવાડીશ જ તે. એક મિનિટ હો. પૂંછડી વગરની બિલાડીની કોમેન્ટ આવી છે. હેલો સાહેબ, તમે તો જબરું ભણાવો છો. વાહ બિલાડી વાહ. હાલો, સંખ્યા અલગ છે તો આને કઈ નાખો 86. થઈ ગઈ ને સંખ્યા હરખી? હાલો બસ. 68 પ્લસ 86. તો આને કેમ થકાય? 14 ગુણ્યા 11. હવે 11 નો ઘડિયો તો આવડે ને, સાઈડમાં જવાની જરૂર નથી. 11 ચોક 44. એક વધી. 11 એકા 11 ને 1. મેં ક્યાંક ભૂલ કરી. 44 ની વધી કેટલી આવે? 4 આવે ને. 44 ની વધી કેટલી આવે? 4. 11 ચોક 44. 44 ની વધી કેટલી આવે? 4. 11 એકા 11 ને 4 15. કેટલા આવે? 154. હવે આ રીતે કરવાનું થતો નથી. હું તમને થોડીક શોર્ટકટ શીખવાડીશ. રેડી? આ રીત ક્યારે ચાલે? 11 વડે ગુણાકાર કરો ને ત્યારે. ગુણાકારમાં તો નો ડાઉટ શીખવાડીશ. અત્યારે શીખવાડું છું, જોજો કઈ રીતે. કોઈ પણ સંખ્યાનો તમારે 11 સાથે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરવાનો? માની લો કે 14 ગુણ્યા 11. તો પેલા તો જે સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો છે ને, કોનો ગુણવાનો છે? 14 નો. તો આ બે સંખ્યા વચ્ચે તમારે શું મૂકી દેવાના? બંને અંકો વચ્ચે જગ્યા મૂકી દેવાની. કેટલી જગ્યા મૂકવાની? એક અંક સમાય ને એટલી. મેં કઈ નાખી જો. 14 ને કેમ લખાય? 1 અને 4. વચ્ચે શું કરવાની? આ એક અંકની જગ્યા રે. આમાં શું કરવાનું? આ બે નો સરવાળો. 4 ને 1 5, 154. થઈ ગયું ને? તમને આ બહુ મજા આવશે. અને આમાંથી ઘણાને આવડતી હશે. કેટલાને આ રીત આવડે છે? ઓહો, થોડાક તમને આનો કહી દો તો. કરી દો તો પૂરું. ધોવાઈ ગયું? હાલો, તો હવે જો આ દાખલો કઈ રીતે કરવાનો? કઈ રીતે કરવાનો એ હું ક્યારે શીખવાડીશ? ગુણાકાર શીખવાડીશ ત્યારે. આ શોર્ટકટ તો આખા ગામને આવડે જ છે. આપણે આ નહીં કરવી, આપણે બીજી કરશું. રેડી? આ નહીં, ગમે એટલી આપે ને. મારો નંબર લખી નાખું, મોબાઈલ નંબર નહીં લખો, પછી બધા ફોન ખોટે ખોટી હણી કાઢ્યા રાખે. ના ના, પછી અત્યારે ઓનલાઈનમાં ચાલુ છે. છેલ્લે વાત. હાલો, તો જો આને હજી હું કહું 18 ગુણ્યા 11. તો આને લખાય કેમ? આ બે અંકને હું કરી નાખો, વચ્ચે એક સંખ્યા લખાય એટલી જગ્યા મૂકો. 1 અને 8 9, 198. હજી સુધી વાંધો આવ્યો
નહીં હોય. ધીમે ધીમે આમાંય વાંધો લાવી દો, મોજ કરો, બધું આવડે છે. 53 ગુણ્યા 11. આ ગુણાકાર કેમ થાય? તો વચ્ચે શું કરવાનું છે? જગ્યા ને 5 અને 3. વચ્ચે શું કરવાનું? બેયનો સરવાળો. 5 ને 3 8, 583. હવે થોડુંક અઘરું કરું. 79 ગુણ્યા 11. હવે થોડીક પેલા 7 અને 9. વચ્ચે શું લખવાનું? બંને અંકોનો સરવાળો. તો 7 ને 9 16. 16 નો શું આવે? છગડો. એક જ અંક લખવાનો, તો એક શું આવે? વધી. તો 7 ને 1 8. કેટલા થઈ જાય? 869. હજી એક દાખલો લઈશ. 87 ગુણ્યા 11. તો હું પેલા શું લખીશ? 8 અને 7. વચ્ચે એક અંક સમાય એટલી જગ્યા રાખવાની. હવે 8 અને 7, 8 ને 7 15. 15 નો પાંચડો વધી આવી 1. તો 8 ને કેટલા થઈ જાય? 9. 957. ક્લિયર છે? ડન. આગળ વધુ. હાલો. 77 પ્લસ 77. હવે કોક કહેશે કે આ તો રિવર્સ નથી ભાઈ. હવે 77 ને રિવર્સ કરો શું થાય? 77 જ થાય ને. આના ઊંધા કરો શું થાય? 77 જ થાય. તમે આમ કાન પકડો, આમ કાન પકડો, શું ફર પડે? કાંઈ નહીં. તો આ રિવર્સ જ કહેવાય ને. તો રિવર્સનો સરવાળો કેમ થાય? 7 ને 7 14. 14 ગુણ્યા 11. તો કેમ લખવાનું? 1 અને 4. વચ્ચે બે અંકોનો સરવાળો. 4 ને 1 5. કેટલો થાય? 154. હાલો આગળ વધો. આ 3 દાખલા છે. પેલા હું હાવ હેલો કરાવી નાખું. 4 ને 1 5. 11 ગુણ્યા 5 55. થઈ ગયું ને? પરીક્ષામાં તમારે આમ જ કરવાનું. હેલો દાખલો પેલા પકડવાનો. રેડી? હાલો હવે આજો. 7 ને 9 16 ગુણ્યા 11. કેમ કરીશ? 1 અને 6. વચ્ચે શું કરવાનું? આ બેનો સરવાળો. 6 ને 1 7. 176. જેને વિશ્વાસ ન હોય એ કેલ્ક્યુલેટરમાં ચેક કરીએ કે આટલાનો સરવાળો કેટલો થાય? એટલો જ થાય. હાલો. 9 ને 8 17. 17 ગુણ્યા 11. કઈ રીતે કરીશ? 1 અને 7 વચ્ચે એક અંક સમાય એટલી જગ્યા રાખીશ. વચ્ચે બંનેનો સરવાળો. 7 ને 1 8. કેટલા થાય? 187. તો આ પેલા કરતાંય ફાસ્ટ થશે. અને જેને એ રીત ફાવી ગઈ એ કરો. જો 90 ને 80 170. 9 ને 8 17. 170 ને 17 187. પણ મને વધારે આ રીત ફાવશે. આ રીત ક્યારે ચાલે? બધે ન હાલે એટલે જામી ન પડતા. હા પણ એ ત્યારે જ શીખવાડીશ. ગુણાકાર હોય ત્યારે. હાલો આગળ વધો. આ તો આવી ગયો ને. 14 પ્લસ 41 કેટલા થયા? 55. હાલો આ જો. અહીંયા હું 11 વડે ગુણીશ. કોને ગુણીશ? 9 ને 2 સરવાળો ને અંકોનો સરવાળો. કોક કે ના હું લેવા આનો સરવાળો કરું? હું આનો સરવાળો કરીશ. તો તું એનો કર. હું ફેર પડે? કાંઈ નહીં. 2 ને 9 11. 11 ગુણ્યા 11. તો અહીંયા કેટલો થતો હતો? 11 જ થતો હતો. તો 11 ગુણ્યા 11 121. 56. તો આ બેનો સરવાળો કરો. 5 ને 6 11 ગુણ્યા 11 121. આવડશે આવું? હાલો મોઢે કરજો. કોઈ પેન ઉપાડે નહીં આમાં. 3 દાખલા છે. હાલો. 7 ને 8 15. 15 ગુણ્યા 11. તો લખાય કેમ? 1 અને 5. વચ્ચે બંને અંકોનો સરવાળો. 165. થઈ ગયું ને? હાલો. 38 પ્લસ 83. તો 8 ને 3 11 ગુણ્યા 11. કેટલા થાય? 121. હાલો. 19 પ્લસ 91. તો 9 ને 1 10. 10 ગુણ્યા 11 110. આગળ વધુ. આવડે છે ઓનલાઈન વાળા? હાલો. 84. તો 8 ને 4 12. 12 ગુણ્યા 11. તો હું કેમ લખીશ? 1 અને 2. વચ્ચે બંનેનો સરવાળો. 1 ને 2 3. 73 પ્લસ 37. તો 7 ને 3 10. 10 ગુણ્યા 11. તો 110. 24 પ્લસ 42. તો 4 ને 2 6 ગુણ્યા 11. કેટલા થાય? 66. આગળ વધુ.
આવડશે ને આવું? હાલો 8 ને 6 14 ગુણ્યા 11 154. હવે તો આ ગોખાઈ જઈ ગયું ને. 14 ગુણ્યા 11 કેટલું થાય? 154. 2 ને 1 3 ગુણ્યા 11 33. હાલો 9 ને 6 15 15 ગુણ્યા 11 તો 1 અને 5 વચ્ચે બંનેનો સરવાળો 5 ને 1 6. તો અહીંયા તમારું પૂરું થાય છે, સરવાળાનું કામકાજ પૂરું. એક બાકી રહ્યા છે, કયા? પોઈન્ટ વાળા. એ હમણાં આવી જશે. પોઈન્ટ વાળા બાકી છે ને, જે સરવાળા આવી જશે. હવે આવે છે AB માઇનસ BA. તો અહીંયા તમારે શું કરવાનું છે? વચ્ચે શું છે? બાદ બાકી. આ રિવર્સ જ છે ને. AB નું રિવર્સ શું થાય? BA. હાલો જો પેલો દાખલો, બીજો, ત્રીજો, 3 દાખલા કરશું. કઈ રીતે થાય? તો પેલામાં તમે શું કરતા હતા? સરવાળો. અહીંયા તમારે શું લેવાનું છે? બાદ બાકી કે તફાવત? તફાવત. કોક કહે છે કે આ બેમાં ફેર હું? તો ફેર છે? ફેર છે કે નથી? તો કાંઈ ફેર નથી એવું તમને લાગતું હોય છે, હકીકતમાં ફેર છે. કેટલો ફેર છે? તમે જેટલા માર્ક ધાર્યા હોય ને જેટલા માર્ક આવે એટલો ફેર છે. રેડી? ધાર્યા હોય 150 ને આવે 75 એટલો જ ફેર છે. તો હવે જો તફાવત આપણે સમજવી. શું ફેર છે? હું તમને એમ પૂછું, બાદ બાકી કોની? 2 માઇનસ 8. તો આ કેટલો થાય? 2 અને 8 ની બાદ બાકી. તો સૌથી પહેલો આંકડો હોય ને એમાંથી જ તમારે બાદ કરવા પડે. 2 માઇનસ 8 તો 2 માંથી 8 કાઢો તો 6. પણ નિશાની કેવી આવે? મોટા આંકડાની. તો મોટો આંકડો માઇનસ છે તો -6. તો બાદ બાકી પૂર્ણાંક તો હોય જ, તે ધન પણ હોઈ શકે ને, અને બાદ બાકી ઋણ પણ હોઈ શકે. જેમ કે અહીંયા બાદ બાકી કેવી છે? ઋણ. પણ હું તમને એમ પૂછું, મને તમે તફાવત કયો, કોનો કોનો? 2 અને 8 નો તફાવત. તો તફાવતનો અર્થ જ શું થાય? મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો હું 2 પહેલા લખું પછી લખું, કાંઈ ફેર પડે નહીં. આ બેમાં મોટી સંખ્યા કઈ? 8. તો 8 માંથી 2 બાદ કરો, કેટલા આવે? 6. રેડી? તફાવત હંમેશા કેવો હોય? પોઝિટિવ જ હોય. બાદ બાકી નેગેટિવ હોઈ શકે, તફાવત ક્યારેય નેગેટિવ હોય નહીં. આવડશે આવું? હાલો તો હવે પેલો દાખલો જો 86 માઇનસ 68. તો જોજો હમણાં જામો કામો જેઠો કરાવું, મજા આવે એવું કરાવું. પેલામાં આપણે સરવાળો કરતા હતા ને, અહીંયા તમારે શું લેવાનું છે? તફાવત. તો તફાવત આનો લ્યો કે આનો લ્યો? હરખો જ થાય ને. 8 માંથી 6 કાઢો 2. પેલામાં કેટલા વડે ગુણતા હતા? 11 વડે. અહીંયા 9 વડે ગુણવાના. કેટલા વડે? 9 વડે. તો 8 માંથી 6 જાય તો 2. 2 ને 2 9 18 થઈ ગયું. ઓલામાં કદાચ મજા નહીં આવતી હોય, કેમ કે સરવાળા પેલી રીતથી ફાવે. બાદબાકીમાં બહુ ફાયદાકારક છે. પણ આ બધે જામી નહીં પડવાનું. આ ક્યારે ચાલે? રિવર્સ હોય અને વચ્ચે નિશાની કેવી હોવી પડે? માઇનસ. તો આવું બધું તમારે ચોપડામાં લખતા રહેજો. હું લખાવતો નથી, પણ આવું લખવાનું કે તફાવત 2 ગુણાકારમાં 9. કન્સેપ્ટ સમજવો છે કે નામાં નામાં મજા આવે છે? સમજવું છે? હાલો તો આમાં એ જ કન્સેપ્ટ છે. કયું છે? AB માઇનસ BA. તો આને કેમ લખાય? B એકા B. આને કેમ લખાય? A ગુણ્યા 10. તો 10 એ લખાય ને, 10 A પ્લસ B. હવે આને કેમ લખાય? A એકા A. B ગુણ્યા 10 તો 10B લખાય. વચ્ચે શું આવે? પ્લસ. અહીંયા નિશાની કેવી છે? માઇનસ. તો માઇનસ આખા કાઉન્સને લાગશે ને. 10A પ્લસ B. જેને આનો ખબર પડે એ શાંતિ રાખે, બધું આવશે. રેડી? કેમ કાઉન્સ કર્યો એ બધું આવશે. કૃપયા શાંતિ બનાવી રખે. તો આમ થાય. હાલો પછી માઇનસ A. તો આનો અર્થ શું થયો? 10A માઇનસ A 9A. B માઇનસ 10B માઇનસ 9B ને શું આવ્યું કોમન? 9 વધ્યું શું? A માઇનસ B. તો મેં તમને આવું જ ન કીધું? શું કરવાનું? બેયનો તફાવત એને કેટલા વડે ગુણવાના? 9 વડે. તો કરશું ચાલુ ભવ્ય પ્રોગ્રામ. હાલો 9 માંથી 2 કાઢો, 7 9
63. આ તો આવડે ને, 9 નો ઘડિયો તો આવડે, તો આમાં તો જરાય ટેન્શન આવશે નહીં. હાલો 84 માઇનસ 48, તો 8 માંથી 4 કાઢો તો 4, 4 નવા 36 થઈ ગયું ને, 9 ચોક 36. હાલો આગળ વધો. 5 માંથી 1 કાઢો 4, 4 નવા 36. 7 માંથી 4 કાઢો 3, 3 નવા 27. 4 માંથી 2 કાઢો 2, 2 નવા 18. કેટલું આરામથી પતી જાય. પણ આ બધે ન લાગે. રિવર્સ હોય, વચ્ચે કેવું હોય, માઇનસ હોય. તો અહીંયા કોઈ આંકડામાં રિવર્સ ન હોય તો એને શું સમજવાનું? રિવર્સ જ સમજવાનું, કેમ કે તો જ આમાં લખ્યા હોય ને. હાલો ફરીથી 8 માંથી 7 જાય તો 1, 1 નવા 9. 5 માંથી 4 જાય તો 1, 1 નવા 9. 3 માંથી 1 જાય તો 2, 2 નવા 18. 31 માં 13 કાઢો, શું આવશે? 18. બહુ હેલાઈથી પતી જાય. આગળ વધો. 4 માંથી 1 કાઢો 3, 3 નવા 27. 9 માંથી 4 કાઢો 5, 5 નવા 45. 9 માંથી 6 કાઢો 3, 3 નવા 27. મારે સ્લાઇડ બદલાવતા વાર લાગે છે, પણ જવાબ આવતા એટલી વાર નથી લાગતી. કેટલી સ્પીડ છે જો, સ્લાઇડ બદલાવતા વાર લાગે છે ને. હાલો હાલો 7 માંથી 6 જાય તો 1, 1 નવા 9. 9 માંથી 3 જાય તો 6, 6 નવા 54. 1 માંથી 1 જાય તો 0 નવા. હવે આમાં તો ડાયરેક્ટ જ થાત ને. 11 માંથી 11 જાય તો 0. બધા એવા પછી શોર્ટકટ હોય નહીં. હાલો આગળ વધો. ચાલુ જ છે, શું ચાલુ છે? હવે આવે છે મહારથી પોઈન્ટ વાળી સંખ્યાના સરવાળા. આમાં તો તમે કોઈ એવું નહીં હોય જે આડો સરવાળો કરતા હોય. બધા ક્યાં જતા હોય છે? સાઈડમાં જાતા જ હોય. રેડી? તો આપણે મોઢે કરવાની ટ્રાય કરશું. હું તમને ટ્રાય કરું છું શીખવાડવાની. ન સમજાય તો મને કહેજો. પેલા કેવા દાખલા છે? હેલા હેલા છે ને, પછી છેલ્લે વાળ ઊંચા થઈ જાય એવા. હાલો પેલા જો, પેલા કોનો સરવાળો કરવાનો? પોઈન્ટની આગળનો. પોઈન્ટની પછીનો આપણે છેલ્લે સરવાળો કરશું. પેલા પોઈન્ટની પેલા. પોઈન્ટની પેલા કયા દેખાય છે? 2 ને 3 5. તો 5 તો થઈ ગયું. હવે પોઈન્ટ આવી ગયો ને, પોઈન્ટ મૂકી દો. હવે જો તો પોઈન્ટ પછી બંને બાજુ સરખા અંક છે? અલગ અલગ છે? કેટલા અંક છે? આ 5 છે ને આ 7 છે. હવે હું તમને સંખ્યા પૂછું છું, કેટલા અંક છે? 1 કે 2? અહીંયા 1 અંક છે ને, અહીંયા કેટલો અંક છે? 1. બે જગ્યાએ 1 અંક છે. જો બંને જગ્યાએ સરખી સંખ્યામાં અંકો હોય તો ડાયરેક્ટ શું કરવાનો? સરવાળો. તો પેલો દાખલો જ અઘરો લેવાઈ ગયો છે. પેલામાં વધી ન આવે એવો લેવાનો હોય, પણ લેવાઈ ગયો છે. વાંધો નહીં, હાલો કાંઈ વાંધો નહીં આવે. તો હવે આ બેનો ડાયરેક્ટ શું કરી નાખવાનો? સરવાળો. મેં કેમ સરવાળો કર્યો? બંને પછી સમાન સંખ્યામાં પોઈન્ટ છે, પોઈન્ટ પછી સમાન સંખ્યામાં અંકો છે. એટલે અહીંયા 1 અંક હોત ને અહીંયા 2 અંક હોત ને તો હું ડાયરેક્ટ સરવાળો ન કરત. ક્લિયર છે? તો 5 ને 7 12. પણ પોઈન્ટ પછી કેટલા અંક છે? અહીંયા જો પોઈન્ટ પછી 1 જ અંક છે ને, તો જવાબમાં એ પોઈન્ટ પછી કેટલો અંક આવે? 1 જ અંક આવે. સમજો છો? તો આ 1.2 હું નહીં લખું, હું કેટલા લખીશ? આ 5 ને 7 12 થયા ને, તો 12 હું આખા નહીં લખું, હું પોઈન્ટ પછી ખાલી ને ખાલી શું લખીશ? 2. તો આ એકડો ક્યાં જાય? આગળ આવશે ને વધીમાં. તો 5 ને 1 6. કેટલો થઈ જશે? 6.2. ફરીથી સમજાવીશ, જોઈજો. શીખવાનું છે આ, ભલે ન આવડે, શીખવાનું તો છે જ તે. ટ્રાય કરવાની કોઈ પણ વસ્તુ હોય. પેલા હું પોઈન્ટ પેલાનો હિસાબ કરીશ. 2 ને 3 5. પોઈન્ટ આવી ગયો ભાઈ. હવે પોઈન્ટ પછી બંને બાજુ સમાન સંખ્યામાં અંકો છે? હા છે. અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે. તો જો બંને બાજુ સમાન સંખ્યામાં અંકો હોય તો ડાયરેક્ટ શું થાય? સરવાળો. તો 5 ને 7 કેટલા થાય? 12. પણ અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે, તો રકમમાંય જવાબમાંય પોઈન્ટ પછી કેટલો અંક આવવો પડે?
એક જ અંક આવવો પડે. તો 12 હું ખાલી ને ખાલી શું લખીશ? બગડો. 1 ક્યાં આવશે? વધી. તો 5 ને 1 6.2 થઈ ગયું ને? થઈ ગયું ને? હાલો, પહેલા દાખલામાં હજી કદાચ વાંધો આવ્યો હોય છે, બીજા દાખલામાં આરામથી પતી જાય છે. પણ બીજો દાખલો મેં થોડોક અઘરો લઈ લીધો છે. હાલો, હું એક લખીને આપું. 8.2 પ્લસ 3.6. હાલો, પેલા આ કર્યું. 8.2 પ્લસ 3.6 આને કેમ સરવાળો થાય? તો પેલા પોઈન્ટની પેલાનું જુઓ. 8 ને 3 11. 11 થઈ ગયા. હવે પોઈન્ટ આવી જશે. પોઈન્ટ પછી અહીંયા કેટલા અંક છે? 1. અહીંયા કેટલા અંક છે? 1. તો બે બાજુ એક અંક છે તો ડાયરેક્ટ સરવાળો કરીશ તો 6 ને 2 કેટલા થાય? 8. તો કેટલા આવે? 11.8. હાલો, હવે થોડોક અઘરો દાખલો લઈશું. અઘરો લેશું તો બી જવાનું છે? જરાય નહીં. સમજો. 6 ને 1 7 પોઈન્ટ તો થઈ ગયું ને? હવે જો તો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? એક જ અંક છે. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? તો આનો ડાયરેક્ટ સરવાળો થાય? નો થાય. ડાયરેક્ટ સરવાળો થાય નહીં. તો અહીંયા તમારે પોઈન્ટ પછી વધારેમાં વધારે કેટલા અંક છે? કેટલા અંક છે? 2 અંક છે ને? પોઈન્ટ પછી અહીંયા કેટલા અંક છે? 2 અંક. તો અહીંયા તમારે કેટલા અંક લાવવાના? 2 અંક લાવવાના. કેમ 2 અંક લાવીશ? શેરીમાં બોલાવવાનો. કીધું તું ને? શેરીમાં બોલાવવાનો. તો આ કેટલા થઈ જાય? 0 તો લગાડી શકો ને. પોઈન્ટ પાછળ ગમે એટલા 0 લગાડો, કાંઈ ફેર પડે નહીં. કોઈ પોઈન્ટ વાળી સંખ્યા હોય એની પાછળ ગમે એટલા 0 લગાડો, કાંઈ ફરક પડે નહીં. તો હવે જો આ હવે તો આવડે ને? આ કેટલા થઈ ગયા? 40. આ કેટલા થઈ ગયા? 80 ને? હવે તો આપણી રીતે આ 40, આ 80, 120 અને 0 ને 5 5, 120 ને 5 125. હવે જો તો પોઈન્ટ પછી મેક્સિમમ કેટલા આંકડા હતા? 2 ને? તો હું કેટલા લખીશ? 2 જ લખીશ. તો 125 હું નહીં લખું, હું પોઈન્ટ પછી કેટલા લખીશ? 25. તો 1 ક્યાં આવે? વધી. 7 ને 1 8.25. જો તમને સમજાઈ ગયું હોય ને તો રિયલી તમારી લેવલ હવે વધી ગયું છે. આ બહાર સમજાવો ને બહુ અઘરું પડે. ફરીથી સમજાવું છું કઈ રીતે મેં કર્યું એ. મને ખબર પડે તમને પીડા આવે ને મોઢા જાઓ ને ત્યાં કહી દઉં. સમજાણું નથી. ભણાવું છું એટલા ટાઈમથી એટલું જ ખબર પડે ને. વાહ સર, મજા આવી ગઈ. થેન્ક યુ. હાલો જોઈજો હું કઈ રીતે કરીશ. પેલા તો પોઈન્ટનો આગળનો હિસાબ કરીશ. 6 ને 1 7. પતી ગયું ને? હવે પોઈન્ટ આવશે. હવે મેઇન વાત આ છે, અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. જેને આ એનો ખબર પડતી હોય એને ગણવાના. 1 2 થઈ ગયા ને? 2 અંક. અહીંયા પોઈન્ટ પછી ગણો 1. તો હરખા અંક છે? નથી. તો પેલા શું કરવાનું? અંક સરખા કરવાના. એટલે અંકોની સંખ્યા સરખી કરવાની. અહીંયા 2 અંક છે તો અહીંયા 2 અંક લાવવા હોય તો બીજું તો કાંઈ મૂકી ન શકો. શું મૂકવું પડે? 0 જ મૂકવું પડે. હવે આ થઈ ગયો એકમનો અંક, આ થઈ ગયો દશકનો અંક. હવે તો આપણી શેરીમાં આવી ગયો ને. હવે મારો 40 ને 80 120, 0 ને 5 5, 120 ને 5 125. પોઈન્ટ પછી કેટલા? વધારેમાં વધારે કેટલા આંકડા છે? 2. તો જવાબમાં પોઈન્ટ પછી વધારેમાં વધારે કેટલા આંકડા આવે? 2 જ આંકડા આવે. તો 125 માં હું ખાલી ને ખાલી શું લખીશ? 25. તો 1 ક્યાં આવી જાય? વધી. તો 7 ને 1 8.25 થઈ ગયું. હાલો હવે આ કરશું. 9.08 પ્લસ 4.20. હવે આને 4.2 નહીં વાંચવાના. કેમ? અહીંયા પોઈન્ટ પછી 2 છે ને? તો અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા કરી નાખવાના? 2. હાલો હવે આવડશે. 9 ને 4 13. હવે આ તો મોઢે આવડે ને. આમાં કોઈ શોર્ટકટ ન કરે. 0 અને 20 20, 8 ને 0 8, 20 ને 8. આ તો મોઢે આવડે ને. 0 8 ને 20 કેટલા થાય? 28. 13.28. આ દાખલામાં થોડોક વાંધો આવ્યો છે. એ જ રીતનો બીજો કરાવ્યો તો આવડી ગયો. પ્રેક્ટિસ કરો એટલે કાંઈ અઘરું છે નહીં. ઓનલાઈન વાળા ક્યાંક બોલો તો ખરા. હું મૂંગા બેઠા તો હોઈ ગયા છે. ઓય જગો. હાલો પેલા આપણે આનો હિસાબ કરશું. તમે મને કહો હું આને 12.6 વાંચીશ, 12.60 વાંચીશ. હવે પોઈન્ટ પેલાનો પેલા હિસાબ કરો. 12 ને 7 19 ને.
હવે આ હિસાબ કરો, આને કેટલા કહેવાય 60, આને કેટલા કહેવાય 30, 60 ને 30 90, 0 ને 5 95, 90 ને 5 95, બે જ અંક છે ને તો અહીંયા કાંઈ વધી આવે ન આવે, તો ડાયરેક્ટ પતી ગયું ને 19.95. આવડે છે ભાઈ, વિશ્વાસ આવે છે, મારી ઉપર વિશ્વાસ રાખવાનો અને તમારી ઉપર વિશ્વાસ રાખવાનો કે અમને આવડી જાય છે. આગળ વધુ, હાલો. 0.75 પ્લસ 2.8, આને હું 8 ને વાંચું કેટલા વાંચીશ 80, તો 0 અને 2 થઈ જાય. હાલો હવે આ સરળ, 70 ને 80 150, 5 ને 0 5, 150 ને 5 155. પોઈન્ટ પછી હાઈએસ્ટ કેટલા દેખાય છે, બે આંકડા દેખાય છે ને, તો 155 માં હું ખાલી ને ખાલી શું લખીશ 55 જ લખીશ. તો વધી ક્યાં આવે, એક વધી આગળ, તો 2 ને 1 3.55. કે હું સાઈડમાં ગયો નથી. આગળ વધો, હાલો આ જો, આને કેટલા વચાય 40 વચાય ને, કેમ અહીંયા 2 અંક છે તો અહીંયા 2 અંક કરવાની ટ્રાય કરો. હાલો 15 ને 6 21 પોઈન્ટ, 40 પ્લસ 0 6 46 થઈ ગયું ને. હવે તો મોઢે થાય છે ને, ધીમે ધીમે બધું આવડશે. હાલો જસવંતભાઈનો જવાબ આવી ગયો છે, થયું ને થોડુંક અઘરું. હવે તમારું લેવલ ધીમે ધીમે વધતું જાય. તમને ન ખ્યાલ હોય ને તો કહી દઉં, પહેલેથી આને તમે કોઈ દી સપનામાં વિચાર્યું તો મોઢે કરશો. આટલું સારું સપનું ન આવે ને, આટલું સારું કોઈ દી આવે ન જ આવે. હાલો જો, અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે 3, તો અહીંયા હું કેટલા અંક કરીશ 3 અંક જ કરીશ. તો 3 અંક કરવા માટે મારી પાસે કેટલા અંક છે, એક જ છે ને, તો 2 હું કરીશ. તો અહીંયા લખું જો ભાઈ 3.900 પ્લસ 8.125. તો હવે પોઈન્ટ પહેલાનો કરો. હા લેવલ અપ થાય છે. મારો સાચો થયો સર, હા સાચો થયો. 3 ને 8 કેટલા થાય 11 પોઈન્ટ. હવે આ મોઢે કરી 100 ને, 900 ને 125 1025. 1025 એટલે આંકડા કેટલા આવ્યા 4. પોઈન્ટ પછી જે વધારે હોય ને એટલા જ આવવા પડે, તો 3 જ આંકડા આવવા પડે ને. 1025 આવ્યો તો હું ખાલી ને ખાલી શું લખીશ 0.25, 1 આવશે વધી, તો 11 ને 1 12.025. ક્લિયર છે, આવડશે આવું. હાલો સમજાય છે, થેન્ક યુ. હાલો હજી આ બાકી છે, આને 0.5 બરાબર છે, આને હું શું વાંચીશ 70. કોઈ એવું ન કરે, આને એક મીંડું કાઢીને એક અંકમાં ફેરવી નાખે. એક છે ને તો આ એક કરી નાખો, આ મીંડું વધારાનું. આવી રીતે થાય નહીં. કેમ ન થાય એ સમજાવીશ, પણ એ ક્યારે સમજાવીશ, પોઈન્ટ વાળું ચેપ્ટર ભણાવીશ ને, દશાંશ અપૂર્ણાંક આખું ચેપ્ટર આવશે ત્યારે ભણાવીશ. તો આ 0.5 બે અંક છે ને, તો અહીંયા 2 અંકમાં ફેરવો 9.70 થઈ ગયા ને. હાલો 20 ને 9 29 પોઈન્ટ, 0.5 ને 70, તો 70 ને 5 કેટલા થાય 75. આ કરો તો તમે. હાલો ત્યાં સુધીમાં ઓનલાઈન વાળાને કોઈ ડાઉટ હોય તો બોલો. કેટલા થાય 4 ને 5 9 પોઈન્ટ. હવે અહીંયા તો ડાયરેક્ટ સરવાળો કરીશ તો 60 ને 30 90, 8 ને 2 10, 90 ને 10 100. તો અહીંયા તમારે પોઈન્ટ પછી કેટલા અંક લખવાના થાય 2 જ છે ને, તો પોઈન્ટ પછી 2 જ અંક લખવાના થાય. તો પોઈન્ટ પછી 2 અંક લખવા હોય તો 100 માં 1 આવે વધી, તો 9 ને 1 10.00. 10.00 એટલે 10. આ આપણે સમજશું, પોઈન્ટ પછી ગમે એટલા 0 લખો કાંઈ ફેર પડે નહીં. પૂરું. હાલો પેલા આ કરી નાખશું, ના હજી પૂરું નથી થયું, કદાચ છે. પેલા આ 25 દેખાય છે, તો અહીંયા હું કેટલા કરીશ 60 કરીશ ને 60. 11 ને 3 14 પોઈન્ટ. હાલો 25 ને 60. હવે આ તો ખબર પડે ને ક્યારે આપણી રીત કરવી ને ક્યારે જોઈને ખબર પડે. મીંડા વાળું હોય તો ડાયરેક્ટ કરાય, નો મીંડા હોય જેમ કે આગળમાં 68 ને 32 હતી ત્યાં આપણે ટ્રીક લગાડી દેવાની. હાલો આજો, હવે આ મજા આવશે. અહીંયા ક્યાંય પોઈન્ટ છે જ નહીં,
તો ક્યાંય પોઈન્ટ ન હોય તો પોઈન્ટ ક્યાં હોય? સંખ્યાના છેદ. એટલે 76.00 હોય. તો અહીંયા પોઈન્ટ પછીનો હિસાબ કરવાની જરૂર છે જ નહીં, કેમ કે અહીંયા 0 છે તો 0 ને 8 શું આવશે? 8. તો પોઈન્ટ પછી એક આંકડો આવશે ને, પોઈન્ટ પછી કેટલો આંકડો આવશે? એક આંકડો આવશે, તો છેલ્લે 8 લખી નાખો. હાલો હવે આ સરવાળો કરવાનો, 76 + 28. તો કઈ રીતે થાય? તો 70 ને 20, 90, 8 ને 6, 14, 90 ને 14, 104.8. તો હું આનું હજી તમને વ્યવસ્થિત સમજાવું, કેમ કે મને સમજાવવામાં મજા આવી નહીં. મને સમજાવવામાં મજા ન આવે એનો ડાયરેક્ટ અર્થ શું થાય? તમને સમજવામાં મજા આવી નહીં હોય. આમ તો સમજાઈ જ ગયું છે, પણ થોડુંક હજી સારી રીતે સમજાવવું. હાલો, જ્યારે એક અંકમાં જ પોઈન્ટ હોય ને, જ્યારે જો આ બે સંખ્યા છે, એક સંખ્યા અને બીજી સંખ્યા, કોઈ એક સંખ્યામાં જ પોઈન્ટ હોય તો એ પોઈન્ટને ધ્યાને રાખવાનું થતો નથી. ડાયરેક્ટ આ બેનો સરવાળો કરો, 76 ને 28 કેટલા થાય? 104. છેલ્લે 0.8 હતા, 0.8 લખી નાખો. આ રીત બધે ચાલે નહીં. ક્યારે ચાલે? એક અંકમાં પોઈન્ટ ન હોય તો. એની કરતાં આપણે પહેલી રીત બરોબર છે. કેટલું ગોખશું? પેલું હતું એ બરાબર હતું. તો આની પછી પોઈન્ટ પછી શું હોય? 0. તો 0 ને 8, તો પોઈન્ટ પછી 8 આવશે. 76 ને 28 કેટલા થાય? 104. આવ્યું કે ન આવ્યું? હાલો, છે હજી. હાલો, કઈ રીતે કરશો? તો પેલા તો અહીંયા તો કાંઈ ચિંતા છે જ નહીં ને. હાલો, 30 ને 20, 50, 5 ને 4, 9. તો પોઈન્ટ પેલા કેટલો આવી ગયો સરવાળો? 59. હવે પોઈન્ટ પછી બંને જગ્યાએ એક જ અંક છે ને, તો ડાયરેક્ટ સરવાળો કરો. 7 ને 1, 8, 59.8. હાલો, હવે 176 + 32.7. તો આને આમ લખાય 176.0 અને 32.7. હવે પોઈન્ટ પછી અહીંયા એક અંક છે, અહીંયા અંક છે, તો કરો સરવાળો. 7 ને 0, 7. તો પોઈન્ટ પછી આવી ગયા 7. હવે આ મોઢે કરવાનો છે. તો આ 100, 100 ને આ 70, 70 ને 30, 100. તો 100 ને 100, 200, 200 ને 6 ને 2, 8. કેટલા થાય? 208.7. હવે લેવલ વધતું જાય છે ને ધીમે ધીમે. આગળ વધુ. હાલો, અહીંયા હું ડાયરેક્ટ સરવાળો કરીશ ને, પોઈન્ટ પછી ડાયરેક્ટ આપેલું છે, તો 5 ને 1, 6. પોઈન્ટ પછી કેટલા થાય? 6. હવે આ સરવાળો કરો. 70 ને 10, 80, 9 ને 1, 10. તો 80 ને 10, 90.6. ઓહો, ઓનલાઈન વાળા તો આપણી પહેલા જવાબ આપે 90.6. ઓહો ઓહો ઓહો, છે ને? આમાં મોરે મોરો દઈ દો તો મજા આવે. આવડશે? હાલો, તો તમારું લેવલ બહુ એટલે બહુ વધી ગયું છે એક જ દિવસમાં. રેડી? ઘણી કોમ્પિટિશન મેં ઘટાડી દીધી. એટલું આવડે એનો અર્થ ગુજરાતમાં તમે ઘણા બધા કરતા આગળ થઈ ગયા. હાલો, પેલા હું આ સરવાળો કરી નાખું. તો અહીંયા કેટલા છે? 300. હવે આ 2 અંક પ્લસ 2 અંક કરીશ ને, 80 ને 20, 100, 5 ને 7, 12, 100 ને 12, 300 ને 112, 412. પોઈન્ટ પહેલાનું કામકાજ પૂરું. પોઈન્ટ પછી અહીંયા એક અંક, અહીંયા એક અંક, તો શું થાય? 6 ને 8, 14. તો 14 નો ચોગડો ને. કેમ? પોઈન્ટ પછી એક જ અંક આવવો પડે, તો વધી પડે 1. 412 ને 1, 413.4. મોઢે કરતા થઈ ગયા. સમજાય છે? કોણ આવ્યું આ અત્યારે? બ્લેક લવર, નમસ્કાર. બ્લેક લવરે આવીને જ ઊંધું આવ્યું. હું 9901. અચ્છા, એ આનો જવાબ આપે. મેં કીધું આમાં 9901 ક્યાંય થયા? થઈ ગયું ને? હાલો, આ ચાલુ કરવી. સૌથી પહેલા આ કેટલા દેખાય છે? 9000. આ કેટલા દેખાય છે? 800. આવજો, અહીંયા 1000 કે 800 છે જ નહીં, તો આ તો ડાયરેક્ટ આવી જાય. 9000 + 800 કેટલા થાય? 9800. હવે અહીંયા 2 અંક, તો અહીંયા 2 અંક. 80 ને 10, 90, 8 ને 2, 10. તો 90 ને 8 ને 80 ને 10, 90, 90 ને 10, 100. 9800 + 100 કેટલા થાય? 9900.
હવે મજા આવશે, હવે મજા આવશે. હવે પોઈન્ટ આવે. પોઈન્ટ પછી અહીંયા કેટલા આંકડા છે? 2 આંકડા છે ને, તો અહીંયા કેટલા આંકડા આવવા પડે? 2 આંકડા આવવા પડે. પણ આવ્યો કેટલો? એક જ અંક આવ્યો ને, તો હું શું કરીશ? 2 અંક કરીશ. 0. હવે આને કેટલા કહેવાય? 70. આને કેટલા કહેવાય? 30. 70 ને 30 100, 2 ને 0 2, તો 100 ને 2 102. પોઈન્ટ પછી તમારે કેટલા લખવાના છે? 2 જ અંક લખવાના છે. તો 102 નહીં લખું, હું ખાલી શું લખીશ? 02. 1 આવશે વધી, તો શું થાય? 9900 1.02. તો બ્લેક લવર, સોરી, યુ આર રોંગ. ના, આગળ વધો, આગળ વધો. હાલો, 700 ને 100 800, 0 ને 0 0 ને 800 ને 0 0. હા, મેં કે કેમ કોઈ આજ બોલ્યું નહીં? નીકળે જ તે, મને ખબર જ હોય. 800 ને 0 0 નો થાય હો. 100 ને 700 800, 0 ને 0 0, 800 ને 0 800, 1 ને 8 9, 800 ને 9 800 ને 9. હવે પોઈન્ટ પછી અહીંયા એક અંક, અહીંયા એક, 4 ને 1 5, 809.5. ક્યાંય આપણે સાઈડમાં ગયા નથી. હે, રિપીટ કરું? એ કઈ નો સમજાય કેજો, રિપીટ કરી દઈશ. હજી છે ને? હાલો, તમે મને કહો હું શું કરીશ? અહીંયા પોઈન્ટ પછી 3 અંક છે, તો અહીંયા પોઈન્ટ પછી 3 અંક કરવા પડશે. તો જવાબ પોઈન્ટ પછી કેટલા અંક આવે? 3 અંક આવે. તો અહીંયા 3 અંક કરવા હોય તો એક શું કરવું પડશે? મીંડું કરવું પડશે. હાલો, હવે જો 300 ને 200 500, 80 ને 20 500 ને 100 600, 2 ને 0 2, તો 600 પ્લસ 2 602. પોઈન્ટ પછીનું કામકાજ પૂરું. 3 અંક જોતવા હતા, 3 અંક આવી ગયા. 602 આવી ગયા ને. હાલો, હવે પોઈન્ટ પેલા 63 ને 1 64, 64.602. બિલકુલ સાચી વાત છે. 0 મૂકો, સાચી વાત છે. ચાલો આગળ વધો. 39.82 પ્લસ 16.18. હવે અહીંયા મારે કાંઈ હળી કરવાની થાય છે? પોઈન્ટ પછી ઓલરેડી 2 અંક છે, તો હું એમ નેમ રાખીશ. હવે આનો સરવાળો કરો. 8 એટલે 80, 10 એટલે 90, 80 ને 10 90, 8 ને 2 10, 90 ને 10 કેટલા આવ્યા? 100. કેટલામાં જવાબ મળ્યો? 3 અંકમાં જવાબ મળ્યો. તમારે પોઈન્ટ પછી કેટલા અંક લખવાના છે? 2 અંક લખવાના છે ને, તો હું 100 નહીં લખું, ખાલી ને ખાલી શું લખીશ? 2 0. તો એક વધી આવે કે ન આવે? આવે ને. હવે જો 39 ને કેટલા થઈ જાય? 40. 40 ને 16 56. કે ન સમજાણું? સમજાઈ ગયું ને? તો આનો જવાબ શું આવે? 56.00. થઈ ગયું? ફરીથી સમજાવી દઉં છું. આવ ડાયરેક્ટ કરું છું. 82 ને 18 કેટલા થાય? 100. તો 100 ના 2 જ અંક લખવાના છે, તો 2 0 આવે, એક ક્યાં આવે? વધી. હવે મેં આ સરવાળો કર્યો નતો એટલે મેં પહેલા જ વધી મૂકી દીધી. 39 ને 1 40, 40 ને 16 56. કે હવે આપણી રીતથી કરીને દેખાડું. 30 ને 10 40, 9 ને 6 15, તો 40 ને 15 55, 55 ને 1 56, 56.00. હાલો, હજી આગળ વધો. અહીંયા કાંઈ હળી હંચા કરીશ? હાલો, આને એમનેમ રાખો, આને એમનેમ રાખો. તો પહેલા હું છે ને પોઈન્ટ પહેલાનો સરવાળો હંમેશા પહેલા કરીશ. 212 ને 36. આ તો મોઢે આવડશે ને? કેટલો થાય? નો આવડે તો શું કરવાનું? આ 200 તો છે જ તે. 10 ને 30 40, 6 ને 2 8, તો 40 ને 8 48 પ્લસ 200 200 ને 48. હાલો, હવે મજા આવશે. આ સરવાળો કરવાનો. હવે તમને ખબર પડે 3 અંક પ્લસ 3 અંક હું કેમ કરાવતો હતો? બધે જો વપરાય છે ને. અહીંયા જો બધે 2 અંક પ્લસ 2 અંક વપરાય છે. હાલો, આ જો 100 ને 800 900, 20 ને 70 90, તો કેટલા થાય? 990. હાલો, 8 ને 2 10, 990 ને 10 1000 થયા. કેટલા આંકડામાં જવાબ આવ્યો? 4 આંકડામાં. તમારે કેટલા પોઈન્ટ પછી 3 જ અંક છે ને? 3 જ અંકમાં લખવાનો છે, તો હું 1000 નહીં લખું, કેટલા લખીશ?
3 મીંડા ને 1 વધી, 248 ને 1 249. હવે પોઈન્ટ પછી 0 લખવાની જરૂર નથી. હાલો આગળ વધો. તો હવે સરવાળા બાદબાકી માટેના સોનેરી નિયમો, એટલે આ નિયમો કેવા છે? એમાં શું હોય છે? સોનું લખેલું હોય છે, એટલે પીળા કલરમાં લખેલા છે, એટલે એને કહેવાય સોનેરી નિયમ. એવું કાંઈ ન હોય. કયા નિયમ છે? આ તો બધાને આવડે છે ને? કે આટલું સોનું તમારી પાસે પડ્યું હતું, આ પડ્યું હતું ને તમારી પાસે 4 તોલા હોનું જ છે, થઈ ગયું ને? હાલો, પ્લસ પ્લસ શું થાય? પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, અને માઇનસ પ્લસ માઇનસ. ક્લિયર છે? થોડુંક હું યાદ રખાવાની, જેને આ સૂત્ર ન આવડતા હોય એને હું યાદ રખાવાની ટ્રાય કરું. જો સમાન નિશાની હોય તો શું થાય? સમાન નિશાની હોય તો સરવાળો, અને વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી. વિરુદ્ધ નિશાની હોય તો શું કરવાનું? બાદબાકી. સમાન હોય તો સરવાળો, અને વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી. જેમ કે આ બે કેવી છે? હજી કોઈ ન ખબર પડે. સમાન એટલે શું થાય? સરખી. બે સરખી નિશાની હોય, આ બે સરખી છે ને, પ્લસ અને પ્લસ તો શું થાય? સરવાળો. બે સરખી હોય, માઇનસ અને માઇનસ, તો એ શું થાય? સરવાળો. કોઈ એકય વિરુદ્ધ નિશાની હોય તો શું થાય? બાદબાકી. ક્લિયર છે? હવે હું તમને ખાસ સમજાવું છું. અહીંયા હું એક નોંધ લખું છું. આ તો મેં તમને શું કરવાનું એ કીધું, સરવાળો કરવાનો બાદબાકી. હવે નોંધ ખાસ જોઈજો. નોંધ, નિશાની હંમેશા કોની આવે? નિશાના હંમેશા મોટી સંખ્યાની આવે. આ ક્યારે આવે? સરવાળા બાદબાકીમાં. ગુણાકાર ભાગાકારમાં નિયમ બીજો આવશે, એ ગુણાકાર ભાગાકારમાં શીખવાડીશ. અત્યારે મારે ખાલી આનું થોડુંક જરૂર હતી એટલે મેં તમને આ નિયમ લખ્યા છે. સમાન નિશાની હોય તો શું કરવાનું? સરવાળો. વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી. નિશાની હંમેશા કેવી લેવાની? મોટી સંખ્યાની લેવાની. હાલો આગળ વધો. તો થોડીક પ્રેક્ટિસ એ કરાવી દઈશ ને? જો આવડે? 10 ને 40 કેટલા થાય? 50. આવડે ને? અહીંયા કાંઈ ન હોય તો શું હોય? પ્લસ હોય. તો 2 પ્લસ એટલે સરવાળો કરવાનો. 10 ને 40 50. નિશાની કેવી આવે? મોટા આંકડાની આવે. આ બેમાં મોટું કોણ? અમારા ગામમાં તો 40 મોટા થાય, તમારા ગામની મને ખબર નથી. તો મોટા 40 થયા ને, 40 ની પહેલા પ્લસ, તો અહીંયા આવે પ્લસ. થઈ ગયું ને? પ્લસ 50. પ્લસ લખવાની જરૂર નથી. હાલો હવે જો તો બે નિશાની કેવી છે? સરખી નિશાની છે ને. સરખી નિશાની હોય એટલે હું શું કરીશ? સરવાળો કરીશ ને. તો 10 ને 40 કેટલા થાય? 50. નિશાની કેવી આવે? મોટા આંકડાની નિશાની આવે. મોટા આંકડાની નિશાની એટલે આ બેમાં મોટું કોણ? 10 કે 40? 40. 40 ની આગળ શું છે? માઇનસ, તો શું આવે? માઇનસ 50. હા બેઝિક કરાવું જો, આનથી બેઝિક કાંઈ આવે નહીં. માઇનસ 10 પ્લસ 40, તો માઇનસ અને પ્લસ નિશાની કેવી આવે છે? વિરુદ્ધ નિશાની છે ને. વિરુદ્ધ નિશાની હોય એટલે શું કરવાનું? તફાવત લેવાનો. વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી નહીં, હું તફાવત. તો 40 માંથી 10 જાય તો નિશાની કેવી આવશે? આ બેમાં મોટું કોણ? 10 કે 40? 40 ને 40 ની આગળ પ્લસ, તો અહીંયા શું આવશે? પ્લસ 30. ક્લિયર છે? હાલો હજી આગળ વધો. હવે અહીંયા જોવો તો શું છે? કાંઈ ન હોય તો પ્લસ હોય. પ્લસ અને માઇનસ વિરુદ્ધ નિશાની હોય તો શું કરવાનું? બાદબાકી ને. તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે બાદબાકી કરવાની. બાદબાકી એટલે તફાવત. 40 માંથી 10 કાઢો, 30 ને. નિશાનીની મેઇન વાત છે, નિશાની કોની આવે? મોટા આંકડાની. તો 40 ની આગળ માઇનસ, તો અહીંયા શું આવે? માઇનસ. હાલો 4 દાખલા મેં કરાવ્યા, 4 દાખલા તમારે કરવાના છે, પછી આપણે આગળ વધીએ છીએ. શું આવશે? આડત્રીસ પ્લસ 82. તો પેલા 30 ને 80, 110, 8 ને 2 10, 110 ને 10, 120.
કેમ કે બે પ્લસ છે ને, નિશાની કોની આવે? મોટા આંકડાની. મોટો આંકડો કયો છે? 82. 82 ની આગળ પ્લસ, તો અહીંયા આવે પ્લસ. હવે આ બે નિશાની કેવી છે? વિરુદ્ધ નિશાની છે. તો 82 માઇનસ 38 કેટલા થાય? કેટલા થાય? તો 80 માંથી પેલા 30 કાઢો, 50 ને. હવે 2 માંથી 6, 2 માંથી 8 જાય? ન જાય, તો નિશાની આવે માઇનસ. 2 માંથી 8 કાઢો તો 6, 50 માં 6 જાય તો 44. થઈ ગયું ને 44? નિશાની કેવી આવે? મોટા આંકડાની. આ બે માં મોટું કોણ? 38 કે 82? 82 ને. 82 ની આગળ કેવા છે? પ્લસ, તો અહીંયા શું આવે? પ્લસ 44. હાલો હજી આગળ વધુ, પછી પૂરું. હવે ડાયરેક્ટ કહી દઉં, આ બેનો વિરુદ્ધ નિશાની હોય તો નિશાની તો બાદબાકી આપણને ખબર જ છે કેટલી આવે? 44. મેન નિશાનીની વાત છે. બે માંથી મોટું કોણ? 82 મોટા ને, તો 82 ની આગળ માઇનસ, તો અહીંયા શું આવે? માઇનસ. હાલો અહીંયા જુઓ તો કેવી નિશાની છે? વિરુદ્ધ નિશાની છે ને. વિરુદ્ધ નિશાની હોય તો શું કરવાનું? માઇનસ ને. 82 માંથી 38 જાય તો 44. નિશાની કેવી આવે? મોટા આંકડાની આવે. મોટો આંકડો છે 82, તો 82 ની આગળ પ્લસ. હવે આ હું તમને શું કરાવતો હતો? નેટ પ્રેક્ટિસ કરાવતો હતો. મેચ હવે ચાલુ થાય છે. ભાગુ સભામાં તમે જોયું હશે શું આવે? +20 -56 +86. આવા દાખલા જોયા છે? ભાગુ સભામાં ડાયરેક્ટ આવું આવે. તો હવે આપણે આ મેચ રમવાની છે. આમાં ઘણા કિસ્સે માર નથી રમવું. જોઈજો. હાલો આ હવે કરવાનું છે. અત્યાર સુધી બધું અલગ અલગ હતું ને, હવે હું આવ્યું બે ભેગું, સરવાળા બાદબાકી બે ભેગું, અને આની પછી શું આવશે? ગુણાકાર. તો હવે મને લાગે છે ગુણાકાર કાલે જ ચાલુ થાય છે. થઈ જશે ને? હાલો હવે તમે મને કહો હું આમાં શું કરીશ? રોવા બેહીશ? ના, જેમ કરતા હતા એ જ કરવાનું છે. 20 ને 10 30, 30 માંથી 10 જાય તો 20. 5 ને 4 9, માઇનસ છે ને, 9 માં 0 કાઢો 9. નિશાની કોની આવે? તો 9 મોટા કે 0 મોટા? 9 ને. 20 + 9 કેટલા થાય? 29. તો આ થોડુંક તમને મજા ન આવી તો હું વ્યવસ્થિત સમજાવીશ. હાલો જોઈ કેમ થયા આ એને ભાઈ. હવે 25 + 14 - 10. તો હાલો આ જવાય દો. આપણે પેલા સરવાળો કરવો નથી, આ તો આવડે ને. 14 માંથી 10 જાય તો આ તો મોઢે આવડે ને. 14 માંથી 10 જાય તો 4. આ 4 ને હું 4 ની આગળ કેવા છે? પ્લસ. 25 + 4 કેટલા થાય? 29. આ હેલું પીડ્યું છે, પણ આવું બધે નહીં લાગે ને. બધે ન લાગે ને, વાંધો આ છે એનો. હાલો જોજો, અહીંયા ટ્રાય કરવી. પેલા હું શું કરીશ? આ બેનું કરું કે આનું કરું? આ બેનું તમે કયો એનું કરું કે પેલા પેલું છેલ્લું કરવું છે? હું તમને છે ને એક શોર્ટકટ જ કહી દઉં. શોર્ટકટ એટલે આપણે એક હંમેશા છે ને એક પેટર્ન ફોલો કરશું. કઈ? પ્લસ માઇનસ. પ્લસ પ્લસ નહીં કરવી. કેમ? એ તમે શું કરો છો? આંકડો મોટો કરો છો. ગણિતમાં બને ત્યાં સુધી આંકડો મોટો કરવાનો નહીં. તો હવે જો અહીંયા તમને ક્યાં દેખાય છે? -23 ને +15. પહેલા હું આ બેનો હિસાબ કરીશ. હવે પહેલા તમે જોવો તો 23 બેની નિશાની કેવી છે? વિરુદ્ધ નિશાની છે ને. તો વિરુદ્ધ નિશાની હોય તો શું થાય? બાદબાકી થાય. તો 23 માંથી 15 જાય તો 8 ને. નિશાની કેવી આવે? મોટા આંકડાની. મોટો આંકડો કયો છે? 23. 23 ની આગળ શું છે? માઇનસ. હવે વધુ હું 48. તો 48 માંથી 8 જાય તો 40. આ ભાગુ સભામાં બહુ કામ આવશે. 104.8. 104.8 કઈ રીતે આવે? તો ભાઈ પેલા હુંમાં જાગી જાઓ. હુતા હુતા જવાબ ન આપો. ફરીથી સમજાઈ દઈશ. બેની નિશાની કેવી છે? વિરુદ્ધ. તો બાદબાકી થાય ને. 23 માંથી 15 જાય તો 8.
નિશાની કેવી આવે? મોટા આંકડાની. આ બેમાં મોટું કોણ? 23 ની આગળ માઇનસ, તો નિશાની આવશે માઇનસ. 48 માંથી 8 જાય તો 40. હાલો અવાજ આવડો આની જેવો જ આ છે, આ કરાવી દો. હાલો સૌથી પહેલા હું શું કરીશ? સરવાળા બાદબાકીને પહેલા જોઈશ. તો સરવાળા બાદબાકી પહેલા તમને ક્યાં દેખાય છે? અહીંયા ને. હાલો હવે જો પ્લસ અને માઇનસ તો શું થાય? બાદબાકી ને. 22 માંથી 18 જાય તો 4. નિશાનીની મેઇન વાત છે, નિશાની કેવી લખું? બે માંથી મોટા આંકડાની. તો 22 મોટા કે 18 મોટા? 22. 22 ની આગળ કેવી નિશાની છે? પ્લસ, તો નિશાની આવે પ્લસ. આગળ શું છે? 36. તો 36 પ્લસ 4 40. થઈ ગયું ને? ક્યાંય સાઈડમાં જવાની જરૂર નથી. મને ખબર છે આમાં તમે એવું જ કર્યું છે. શું કર્યું છે? પેલા સરવાળાનો સરવાળો કરે, પછી સાઈડમાં જઈને બાદબાકી કરે. આવો ધંધો કરાય નહીં. હાલો આજો પેલા હું આ બેનો હિસાબ કરીશ ને, કે આ બેનો હિસાબ કરવો છે? આ બેનો મજા આવશે. મજા આવે નહીં કરાય. હાલો હવે જો હું આવ્યું, આ અડી ગયો હોય શું, કે ક્લિક થઈ ગયો હોય છે મારાથી? ટાઈમ નથી થયો ભાઈ. હાલો આ રીતે છે. માઇનસ અને પ્લસ નિશાની કેવી છે? વિરુદ્ધ નિશાની છે ને. વિરુદ્ધ નિશાની હોય એટલે શું કરવાની? બાદબાકી કરો. 25 માંથી 12 જાય તો 13. નિશાની કેવી આવે? મોટા આંકડાની આવે. મોટો આંકડો આ બેમાં કોણ છે? 25 કે 12? 25 મોટો આંકડો છે, તો 25 ની આગળ માઇનસ, તો અહીંયા કેવા આવે? માઇનસ. હવે આગળ શું વધ્યું? 60. 60 માઇનસ 13. આ તો આવડે ને? 47. આમનું આવડે પેલા શું કાઢવાનું? 10. 60 માંથી 10 કાઢો તો 50. હજી 3 કાઢવાના ને 13 કાઢવાના હતા, 10 જ કાઢ્યા. 50 માં 3 બીજા કાઢો 47. પણ સાઈડમાં તો જવાનું છે જ નહીં, મોઢે જ કરવાનું છે. હાલો પેલા હું આ બેનો હિસાબ કરીશ. 19 માઇનસ 20. બે ની નિશાની કેવી છે? વિરુદ્ધ નિશાની છે. તો વિરુદ્ધ નિશાની હોય તો શું થાય? બાદબાકી થાય ને. તો બાદબાકી કરો તો 20 માંથી 19 જાય તો 1. બાદબાકી એટલે તફાવતો. હવે મારા શબ્દો ઉપર નહીં, મારી ભાવના ઉપર જાય. હું તમને હું સમજાવું છું. હાલો તો 20 માંથી 19 જાય તો 1. નિશાની કેવી લેવાની? બે માંથી મોટા આંકડાની. મોટો આંકડો કયો છે? 20. 20 ની આગળ માઇનસ, તો અહીંયા આવે માઇનસ. વધ્યું હું? 41. 41 માંથી 1 જાય તો 40. હકીકતમાં 41 માંથી તમે 41 કાઢી નાખો તો 40 વધે. હાલો આવું જોઈએ આમાં. પૂછડી વગરની બિલાડી શું કહે છે? તમે મને કહો અહીંયા હું શું કરું? આ બે ની કરું કે આ બે ની કરું? છેલ્લા બે નું. હાલો માઇનસ 34 પ્લસ 16. નિશાની કેવી છે? અલગ અલગ ને. તો બાદબાકી થશે. 34 માંથી 16 કાઢો 18. નિશાનીની મેઇન વાત છે, નિશાની કેવી આવે? આ બે માં મોટું કોણ? 34. 34 ની આગળ માઇનસ, તો અહીંયા આવશે માઇનસ. 72 માઇનસ 18. હાલો હવે 70 માંથી 10 કાઢો 60. 2 માંથી 8 જાય, ન જાય તો નિશાની આવે માઇનસ. 2 માંથી 8 કાઢો તો 6. 60 માંથી 6 જાય તો 54. 54 ને 18 72. થઈ ગયું ને? સાચી વાત છે ઓનલાઈન વાળાની 54. હાલો તમે મને કયો, લ્યો કયો એ પેલા જોઈ ગયો. આ દાખલો કરો. કેમ થાય? આ રીતે કરાય? થાય ને. પ્લસ અને માઇનસ, તો હું શું કરીશ? બાદબાકી. 35 માંથી 13 જાય તો બોલો, કે નો સમજાણું? જે નો આવડે એને ઉપર વ્યૂ જવાનું. 30 માંથી 10 જાય તો 20. 5 માંથી 3 જાય, હા જાય, તો નિશાની કેવી આવે? પ્લસ. 5 માંથી 3 કાઢો 2, તો થઈ ગયા ને 22. બાદબાકી મળી 22. નિશાની કેવી આવે? મોટા આંકડાની. આ બે માં મોટો આંકડો કોણ? 35. 35 ની આગળ પ્લસ, તો અહીંયા આવે પ્લસ. 28 પ્લસ 22. તો 2 ને 2 4. 4 એટલે 40. 8 ને 2 10. 40 ને 10 50. સમજાય છે ભાઈ કે બાઉન્સ જાય છે? જેને બાઉન્સ જાતું હોય એને શું કરવાનું? રોવા બેવાનું
લેક્ચર જોઈ લેવાનો, રોવા બેવાનો કોઈ વિકલ્પ છે નહીં. અને પરીક્ષામાં હારા ન લાગો ને રોવા બેઠા હોય ભૂંડા લાગો, ભૂંડા. હાલો 55 માઇનસ 21 પ્લસ 14. તો અહીંયા હું શું કરીશ? બાદબાકી ને. હાલો તો બાદબાકી કરો. 21 માંથી 14 જાય તો 7. નિશાની કેવી આવે? 21 મોટા તો -7. આગળ શું લીધું? 55. 55 માંથી 7 જાય તો હવે કોઈ અહીંયા ન કરે. અહીંયા 2 અંક છે તો એક મીંડું મૂકો, 0. આ પોઈન્ટ વાળું નથી, પોઈન્ટ વાળા દાખલા પૂરા થઈ ગયા. પછી કીધે સાહેબ ખોટું ભણાવે. હાલો 55 માંથી 7 કાઢો તો 48. હાલો હે હું કહો તો સપાકરું છેલ્લે 49 પ્લસ 36. તો હવે આ બે ની નિશાની કેવી છે? વિરુદ્ધ નિશાની છે. વિરુદ્ધ નિશાની હોય તો શું થાય? બાદબાકી થાય ને. તો હા બધા અહીં આવી ગયા. આ બિલાડીનો બહુ પ્રશ્ન છે. કઈ છે આ બિલાડી? બિલાડીનું નામ શું છે? બિલાડી છે કે બિલાડો છે? બિલાડો જ છે 100%. હાલો 49 માંથી 36 કાઢો, શું થાય? 13 થાય ને. નિશાની કેવી આવે? મોટા આંકડાની. તો મોટો આંકડો કયો છે? 49. તો 49 એટલે માઇનસ. આગળ શું વધ્યું? 78. તો 78 માંથી 13 નથી આવડતું તો મોટે કરવાની ટ્રાય કરવી. 70 માંથી 10 જાય તો 60. 8 માંથી 3 જાય ને તો નિશાની આવે પ્લસ. 8 માંથી 3 કાઢો તો 5. 60 ને 5 65. હાલો 65 પ્લસ 38 માઇનસ 57. તો હું શું કરીશ? પેલા સરવાળો કરવો છે તો સરવાળો કરીને શીખવાડવું. હાલો આજ રાખો ને, અત્યાર સુધી આમ કર્યું છે તે જ કરવી. 38 માઇનસ 57. તો પેલા મને આની મોઢે નથી આવડતી, તમને આવડતી છે. તમારો 19 જવાબ આવ્યો છે, માર નો આવ્યો 19, તો હું મોઢે કરીશ ને. કેટલા થાય? 20 ને. 30 માંથી 50 જાય તો 20. આપણે અહીંયા તો આ જ રીતે કરવી જોઈએ. 8 માંથી 7 જાય ના જાય? અહીંયા જાય ને. તો પ્લસ આવે, પ્લસ આવે. કેટલા આવે? 1. તમે કહેશો જવાબ આવ્યો ખોટો, પણ આપણે એક ભૂલ કરીશું. 30 માંથી 50 જાય ન જાય તો નિશાની આવે -20. -20 પ્લસ 1 કેટલા આવે? -19. તો થઈ ગયું ને કામ. 38 માઇનસ 57 કેટલા આવે? -19 આવે. આ 19 ને હું કેમાંથી કાઢીશ? 65 માંથી. હાલો તો 6 એટલે 60. 60 માંથી 10 જાય તો 50. 5 માંથી 9 જાય ન જાય તો નિશાની આવે માઇનસ. 5 માંથી 9 કાઢો તો 4. 50 માં 4 જાય તો 46. ક્લિયર છે? હાલો આખા ગામને જવાબ આવી ગયો છે 46. આપણે જ અહીંયા છે. હાલો આગળ 3 અંક આવી ગયા. ઉભા રહ્યો જોઈ લઉં કે કેટલા દાખલા છે. આમાં ઘણા નીંદર નહીં આવે, નકર આજ તો સપનામાં હું આવીશ. કેટલા છે? ઘણા છે. ઓહો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 14 16 18 20 દાખલા છે. તો આ 3 અંકના આપણે 5 6 કરાવી, બીજા નહીં કરવી. રેડી? 5 6 કરાવી દો એટલે કાલ મારે પછી આ રિપીટ કરવું નહીં. કાલ ડાયરેક્ટ આપણે શું ચાલુ કરશું જોઈ લો. આની પછી હજી કાંઈ બાકી નથી ને? ના ના, પછી કાલ ડાયરેક્ટ ગુણાકાર જ છે. રેડી? પરેશ વધુ પર ધ્યાન આપજો ને. એ હું પરેશ વધુ પર ધ્યાન આપજો એટલે હું પરેશ ઉપર વધુ ધ્યાન આપજો એમ હોય તો બરાબર છે. પરેશ વધુ પર ધ્યાન આપજો. વધુ એટલે તો અલગ વિનિંગ થાય. હાલો 4 દાખલા કરશું. હાલો આજો. હવે આમાં હું કઈ રીતે કરીશ? જેમ કરતા હતા એમ જ તે ને. 134 માંથી 120 જાય તો 14. નિશાની કેવી આવે? મોટા આંકડાની. મોટો આંકડો કયો છે? 134 ની આગળ પ્લસ. 245 પ્લસ 14. તો આ 200 તો એમની રહે 200 પ્લસ 40 ને 10 50. 5 ને 4 9. તો 200 પ્લસ
59 કેટલા થાય 259. હાલો આ જો થોડુંક મોઢે કરાવવાનું ટ્રાય કરું, થોડુંક મોઢે કરાવવાનું ટ્રાય કરું. હાલો જોઈજો 300 ને 200, 500 માઇનસ 100 400 ને થયું. હવે આમાં હું પેલા શું કરીશ, સરવાળા વાળાને પેલા ભેગા કરીશ. જોઈજો 60 ને 10 70, 70 માંથી ચાલી જાય તો 30. કેવા 30 આવે, જાય છે ને એટલે પ્લસ, નો જાતા હોય તો માઇનસ. 0 ને 0 0, 0 માઇનસ 5 જાય, નો જાય તો નિશાની આવે -5. હાલો 400 ને પ્લસ 30, 430, 430 માંથી 5 કાઢો 425. આ વધારે હેલું પડે ને. જોઈજો આ રીતે એ રીતે થાય આ દાખલો. 200 ને 100, 300 માં 100 કાઢો 200 પ્લસ 40 ને 30, 70, 70 માંથી 20 કાઢો 50 પ્લસ 5 ને 4 9, 9 માંથી 0 કાઢો 9, 200 પ્લસ 50 પ્લસ 9 કેટલા થાય 259. આ વધારે હેલું પડશે. હાલો આગળ વધો, કરશું ટ્રાય. 400 ને 100 500, 500 માંથી 200 કાઢો 300. હવે આ વખતે ખબર જ છે ને આ બાજુ કાંઈ આવવાનું જ નથી, ડાયરેક્ટ સરવાળો કરો. 50 ને 10 60, 8 ને 2 60 ને 10 70, તો 300 પ્લસ 70 કેટલા થાય 370. આગળ વધુ. હાલો 500 ને 100 600, 600 માંથી 200 કાઢો 400 પ્લસ 90 ને 30. કેમ મેં આ બેનું જ કર્યું, અહીંયા 40 કેમ નું કર્યું, વચ્ચે માઇનસ છે એટલે. 90 ને 30 120, 120 માંથી 40 કાઢો 80 નીકળે છે એટલે પ્લસ. હાલો 0 ને 0 0 માઇનસ 0 પ્લસ 0 લખો કે માઇનસ 0 લખો કાંઈ ફેર પડે નહીં. 400 પ્લસ 80 કેટલા થાય 480. હાલો હવે આ બે કરો તો ટ્રાય. તો બધા પાટી દફતર પેક કરી દીધા છે એટલે જ મેં તમને ઘણું આપ્યો, પણ વાંધો નહીં આવે કેમ કે પેન ઉપાડવાની જરૂર છે નહીં. જોરદાર સર, થેન્ક યુ. હાલો કેટલો થાય 300 ને 100 400, 400 માંથી 100 કાઢો 300, 70 ને 20 90, 90 માંથી 50 કાઢો 40, 5 ને 5 10, 10 માંથી 0 કાઢો 10, 350 થઈ ગયું ને. હાલો આજો 400 પ્લસ 100 500, 500 માંથી 200 કાઢો 300, 80 પ્લસ 40 120, 120 માંથી 30 કાઢો 90 પ્લસ 90. હવે 0 0 0 તો 0 ને 300 પ્લસ 90 કેટલા થાય 390. હાલો આગળ વધો. આમ જ હોય આમ જ હોય. હાલો 600 ને 100 700, 700 માંથી 300 કાઢો 400, 20 ને 10 30, અહીંયા 0 30 માં 0 કાઢો તો 0, 8 ને 2 10, 10 માંથી 0 કાઢો તો 0, 30 ને 10 40, 400 ને 40. હાલો આ જો 700 ને 200 900, 900 માઇનસ 300 600 ને. હાલો 50 ને 10 60, 60 માઇનસ 60 0, 4 ને 5 9, 9 માઇનસ 8 600 પ્લસ 1 601. છેલ્લા બે દાખલા હવે કાંઈ ફરીશ નહીં. ટોટલ 10 કરાવવા તો 10 કરાવી દીધા. આમ જ હોય. હાલો જો 600 ને 200 800 માઇનસ 300 500, 30 ને 40 70, 70 માંથી 80 નો નીકળે તો નિશાની આવે માઇનસ. 80 માંથી 70 કાઢો તો 10, 9 ને 7 16, 16 માંથી 6 કાઢો તો 10. તો આ થઈ ઉડી જાય ને -10 પ્લસ 10 0 થઈ જાય ને તો વધે કેટલા. કોક કે મને ન સમજાણું તો તું બાદબાકી કર. 500 માંથી 10 કાઢતો 490, એમાં 10 ઉમેરતો 500. રેડી. હાલો આગળ વધો. 800 ને 200 1000 માંથી 400 કાઢો 600, 20 ને 70
90, 90માંથી 50 કાઢો 40, 5 ને 4 9, 9માંથી 9 કાઢો 0, 600 પ્લસ 40 640. હવે હું ફરીશ નહીં, બોલ્યા પછી ફરીશ નહીં. હવે એક કામ કરવી, 1 મિનિટ, આપણે કાલથી ટાઈમ થોડોક વહેલો કરી નાખું, 6 થી 7:30 કરી નાખું. છ વાગે લેક્ચર હોય છે, પૂરો થઈ જાય ને ડાયરેક્ટ અહીંયા. 1 જ મિનિટ હું પેલા મેનેજમેન્ટ પાસે કન્ફર્મ કરી લઉં, બીજો કોઈનો લેક્ચર પ્લેસ. હાલો, તમારે 4 થી 6 લેક્ચર હોય છે ને, તો આપણે એવું કામ કરવી, આ ટાઈમ બદલાવાનું હું કેમ કહું છું, મને પર્સનલી આ ટાઈમમાં કાંઈ વાંધો નથી, પણ છેલ્લી 15 મિનિટ તમે ધ્યાન આપતા નથી, આમ કરો છો એટલે. તો 6:15 થી કરી નાખું, 6:15 થી ચાલે ને, 15 મિનિટમાં તો ગમે એ માણસ ફ્રેશ થઈને આવતો રહે. રેડી? તો કેટલા વાગ્યા કાલથી? 6:15. કેમ? હા, કન્સેપ્ટ જોવે, કન્સેપ્ટ. ત્યાં શોર્ટકટ કામ આવે નહીં, એટલે જ મેં શીખવાડ્યું હતું એ કન્સેપ્ટ. હાલો, તો મળીશું આવતીકાલે 6:30. ઓનલાઈન વાળા 6:30 આવતી જજો. થેન્ક યુ સર, સરળ રીતે શીખવાડવા માટે થેન્ક યુ સો મચ. હાલો, મળીશું આવતીકાલે.